નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્રના દ્વિતીય પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું મિત્રો 50 ગુણનું સોલ્યુશન આપણે મેળવીશું. તમને 2 કલાક જે છે તે સમય આ પરીક્ષાનું પેપર લખવા માટે મળશે. વિભાગ એની જો વાત કરીએ તો 8 ગુણના વિકલ્પ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જે છે તે પૂછાશે. પહેલો પ્રશ્ન છે કે લોકશાહીમાં કોણ અગત્યનું સ્થાન ધરાવે છે? તો લોકમત એટલે કે સાચો જવાબ આવે છે એ. વિદ્યાર્થી મિત્રો, એ પહેલા જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 2, કઈ ક્રાંતિની અંદર સમાનતા ઉપર ભાર મુકાયેલો છે? તો ફ્રેન્ચ ક્રાંતિ એટલે કે બી ઓપ્શન સાચો છે. 2015ની સ્થાનિક સંસ્થાઓની અંદર મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ આવે છે સી, 50% બેઠકો જે છે તે અનામત રાખવામાં આવે છે. ભારતમાં તંદુરસ્ત રાષ્ટ્રવાદનો વિકાસ કયા કારણોસર થયો છે? તો સાચો જવાબ આવે છે સી, વિવિધતાની અંદર એકતા. પ્રશ્ન નંબર 5, સરકારની અંદર કેટલા અંગો હોય છે? તો સાચો જવાબ આવે છે મિત્રો બી, 3. કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. નીચેનામાંથી કયા દેશની અંદર લિખિત બંધારણ નથી? તો બ્રિટનની અંદર, એટલે સાચો જવાબ આવે છે ડી. કઈ સાલની અંદર મિલકતનો મૂળભૂત હકને રદબાતલ કરવામાં આવેલો છે? તો 1978, એટલે કે સાચો જવાબ આવે છે એ. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના પદ માટેનો સમયગાળો કેટલા વર્ષનો છે? તો 5 વર્ષનો, એટલે સાચો જવાબ આવે છે સી. વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર આપવાનો રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે. નૈતિક સ્વતંત્રતા એટલે શું? તો બુદ્ધિશાળી પ્રાણી તરીકે સમાજમાં ચાલતા અનૈતિક વ્યવહારને રોકવાની, તેની સામે અવાજ ઉઠાવવાની વ્યક્તિની સ્વતંત્રતાને નૈતિક સ્વતંત્રતા કહે છે. કાનૂની સમાનતાને કોની સાથે સંબંધ છે? તો કાનૂની સમાનતાને અદાલતમાંથી ન્યાય મેળવવાની સમાન તક સાથે અદાલતની તટસ્થતા સાથે સંબંધ છે. પ્રશ્ન નંબર મિત્રો 11, ગાંધીજીના કયા વિચારોએ ભારતમાં આર્થિક રાષ્ટ્રવાદનું પોષણ કર્યું છે? તો ગાંધીજીના વિદેશી માલનો બહિષ્કાર, સ્વદેશીનો આગ્રહ અને ગામડાને આત્મનિર્ભર બનાવવાના વિચારોએ ભારતમાં આર્થિક રાષ્ટ્રવાદનું પોષણ કર્યું હતું. પ્રશ્ન નંબર 12, નાગરિકના કયા ગુના બદલ તે નાગરિક તરીકેનો હકો ગુમાવે છે? તો દેશદ્રોહના ગુના બદલ નાગરિક પોતાના નાગરિક હકો ગુમાવે છે. પ્રશ્ન નંબર 13, હિન્દ છોડોની ચળવળ ક્યારે શરૂ થઈ? તો ઈસવીસન 1942માં હિન્દ છોડોની ચળવળ શરૂ થઈ. પ્રશ્ન નંબર 14, બંધારણ સભાની રચના કઈ પદ્ધતિએ શરૂ થઈ હતી? તો બંધારણ સભાની રચના પરોક્ષ પદ્ધતિથી શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર મિત્રો 15, લોકશાહીમાં સરકારની રચનાનો આધાર કયો છે? તો લોકશાહીમાં સરકારની રચનાનો આધાર લોકમત છે અને આ લોકમતના આધારે જ સરકાર રચાય છે અને ટકે છે. પ્રશ્ન નંબર મિત્રો 16, પ્રથમ ગૃહમાં કોણ બેસે છે? તો પ્રથમ ગૃહની અંદર પ્રજા દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને આવેલા ધારાસભ્ય બેસે છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો, દરેકના 2 ગુણ રહેશે. રાજકારણ એક કલા છે, આ વિધાનને સમજાવો. તો વ્યવહારુ શાસન તરીકે ઓળખવામાં આવતા રાજ્ય શાસનની અંદર મિત્રો રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યવહારમાં અમલીકરણ કરવામાં આવે છે અને આ અમલીકરણ કરવા માટે વ્યક્તિ પાસે કેટલી જન્મજાત કને અને આવડત જરૂરી છે? આપણી આસપાસમાં અનેક આવા રાજકારણીઓ છે કે જેઓ રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતોની કોઈ પણ વ્યવસ્થિત જાણકારી વિના કે શિક્ષણના માત્ર ને માત્ર પોતાની સૂઝ, અંતઃકરણ, કલ્પના શક્તિ કે વિવેક બુદ્ધિના શાસન કલામાં પારંગત થાય છે. તેથી અનેક વિદ્વાનોને રાજ્ય શાસનની કલા તરીકે ઓળખવામાં પસંદ કરે છે અને મિત્રો વર્તમાન સમયની અંદર રાજકારણને ઘણા લોકો બાદછોડ કે સમાધાનની કલા તરીકે પણ ઓળખાવે છે. નાગરિક કયા કારણોસર નાગરિકતા ગુમાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, દેશદ્રોહના ગુનાની સજા થાય ત્યારે, પોતાના દેશનું નાગરિકત્વ પરત કરી અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે ત્યારે અને અન્ય દેશના વ્યક્તિ સાથે લગ્ન કરી પોતાનું પણ નાગરિકત્વ ગુમાવી શકે છે. નાગરિકનો અર્થ સમજાવવો. તો નાગરિક એટલે રાજકીય સમુદાયના સભ્ય વર્તમાન સમયે સારા નાગરિક પાસે નીચેની કેટલીક અપેક્ષાઓ હોય છે કે તે સ્વતંત્રતા ભોગવતો હોય, પોતે અથવા તો પોતાના પ્રતિનિધિઓ દ્વારા કાયદાઓનું ઘડતર કરવામાં મદદરૂપ બનતો હોય અને કાયદાનું પાલન પણ કરતો હોય, જરૂર પડે ત્યારે લોકશાહી ઢબે વિરોધ કરી પોતાના અધિકારોનો ઉપયોગ કરતો હોય. હક એટલે શું? તો વ્યક્તિ માત્રને પોતાના વ્યક્તિત્વના વિકાસ અને તેની અભિવ્યક્તિ માટે જે જરૂરી સંજોગો અને પરિસ્થિતિઓ હોવી જોઈએ તેને હકો તરીકે ઓળખવામાં આવે છે.
પ્રોફેસર લાસ્કાના મતે મનુષ્યમાં જે કંઈ શ્રેષ્ઠ છે તેનો વિકાસ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ એટલે હકો. વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત જણાવો. તો મિત્રો, ભારતીય બંધારણ મુજબ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ નીચે મુજબની લાયકાતો જરૂરી છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતના રાજ્ય વિસ્તારમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધરાવતો હોવો જોઈએ. વડી અદાલતની અંદર 10 વર્ષ કે તેથી વધુ સમય માટે વકીલાત કરેલી હોવી જોઈએ. રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે નોંધપાત્ર બંધારણવિદ હોવો જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટે વ્યક્તિની ઉંમર 62 વર્ષથી ઓછી હોવી જોઈએ. પ્રશ્ન નંબર મિત્રો 22. વડી અદાલતનું વહીવટતંત્રના અધિકાર ક્ષેત્રો કયા છે તે જણાવવાના છે. તો વડી અદાલત નીચે મુજબના વહીવટ અધિકાર જે છે તે આપેલા છે. બંધારણ મુજબ વડી અદાલત સમગ્ર રાજ્યની તાબાની તમામ અદાલતો અને ટ્રિબ્યુનલ પંચો ઉપર દેખરેખ અને અંકુશ રાખે છે. લશ્કરી અદાલતો તેના તાબામાં આવશે નહીં. તાબાની અદાલતોના પત્રકો અને ફાઇલો મંગાવી શકે છે. તાબાની અદાલતો માટે ન્યાય પ્રણાલી અને કાર્યવાહી અંગેના સામાન્ય નિયમો બહાર પાડે છે. તાબાની અદાલતોએ હિસાબ અને નોંધો કેવી રીતે રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. તાબાની અદાલતોના કર્મચારીઓ અને અધિકારીઓની નિમણૂક તેમજ કોર્ટ ફીના ધારાધોરણ પણ નક્કી કરે છે. રાજ્ય સરકાર વડી અદાલતના ન્યાયાધીશ સાથે મસલત કરી જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ કરે છે. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેકના 3 ગુણ રહેશે. ટૂંક નોંધ લખો. રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસના સંબંધો. તો વિદ્યાર્થી મિત્રો, તેનો અભ્યાસ તમે અહીંથી વિડીયોને સ્ટોપ કરીને કરી શકો છો. સંપૂર્ણ આપણે રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસ કયો કયો સંબંધ ધરાવે છે તેની વાત અહીં કરેલી છે. ત્યાર પછી તમારે રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંને વચ્ચેનો કયો સંબંધ છે તેની વાત કરવાની છે. તો તેની પણ જે અલગ અલગ વિકાસની ગાથા છે, સમયની દ્રષ્ટિએ રાજ્ય સર્વોચ્ચ સામાજિક સંસ્થા છે, વિદ્યાશાખા, સામાજિક સંબંધો અને ચૂંટણીની અંદર મદદરૂપ જે ટોપિકો છે તેની વાત કરી છે. ટૂંક નોંધ લખો. ધાર્મિક સ્વતંત્રતાનો હક. તો વિદ્યાર્થી મિત્રો, આપણને 6 હકો મળેલા છે. તેમાં ધાર્મિક સ્વતંત્રતા વિશેનો પણ આપણે અહીં જે કલમ નંબર 25, 26, 27 અને 28 બંધારણની છે તે આપણને ધાર્મિક સ્વતંત્રતાનો હક આપે છે. ટૂંક નોંધ લખો. ધારાસભાના કાર્યો. તો કયા કયા તેમને કાર્ય કરવાના છે તે મિત્રો આપણે અહીં લખી દીધા છે. ધારાકીય કાર્ય છે, નાણાકીય કાર્ય, ન્યાય વિષયક, કેટલાક કિસ્સાઓની અંદર ન્યાયિક વિષયક કાર્ય, ચૂંટણી વિષયક, બંધારણના સભાનું કાર્ય, કારોબારી ઉપર નિયંત્રણ અને ચર્ચા વિચારણા અને લોકમતના ઘડતરનું કાર્ય. વિભાગી 5 ગુણના પ્રશ્નો 2 પૂછાશે. વિસ્તૃત મિત્રો વિસ્તારપૂર્વક આ જવાબ આપવાના રહેશે. રાજ્યશાસ્ત્ર અને રાજકારણની વિસ્તૃત ચર્ચા જે છે તે તમારે અહીં કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ જે તેનો અભ્યાસ છે તમે અહીંથી કરી શકશો. સ્વતંત્રતાના મૂળભૂત હકના ખ્યાલો. તો આપણને જે સમાન સ્વતંત્રતાનો મૂળભૂત હક મળેલો છે તે કલમ નંબર 19 થી 22ની અંદર તેનો સમાવેશ થાય છે. અને તે મિત્રો કઈ કલમના કઈ પેટી કલમની અંદર એટલે કે પેટા કલમની અંદર કયા અનુચ્છેદો આપણને મળેલા છે તેનો સંપૂર્ણ અભ્યાસ જે છે મિત્રો અહીંથી તમે કરી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.